શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, ફટાફટ બનાવી દઈએ જમવાનું. તો રોજની શાકભાજીની ઝંઝટ મારી કર્યા વગર ફટાફટ બની જાય તેવું સરસ મજાનું આપણે શાક બનાવીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો આજે હું બનાવી રહી છું પાપડનું શાક. તો ફટાફટ બનાવી દઈએ. ચાલો. તો મિત્રો, બધી મેં તૈયારી કરી દીધી છે. આ 4 મોટી ડુંગળી મેં સમારી કાઢી છે, ઝીણી ઝીણી. અહીંયા 2 ટામેટાં સમારી કાઢ્યા છે, નાના નાના એકદમ સરસ કકડા કર્યા છે. અહીંયા 4 થી 5 મેં લીલા મરચાં, એ પણ આવા ઝીણા કાપી કાઢ્યા છે. અને આ છે પાપડ. તો આજે હું પાપડનું શાક બનાવું છું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. તેલ મૂકી દીધું છે ગરમ કરવા. એમાં નાખીશું હવે જીરું. જીરું શેકાઈ જાય એટલે લીલા મરચાં નાખીશું. મિત્રો, આવી જે ઝીણી ડુંગળી સમારી છે તે નાખી દઈએ. ડુંગળી સરસ શેકાઈ જાય પછી ટામેટાં અને મસાલો નાખીશું. તો આજે હું પાપડનું શાક બનાવું છું મિત્રો. તો જો સરસ ડુંગળી શેકાઈ ગઈ છે. હવે થોડુંક 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ નાખીશું. હવે જે ઝીણા સમારેલા ટામેટાં છે તે નાખી દઈશું. થોડું મીઠું નાખી દઈશું. ટામેટાં નાખ્યા છે એટલે જલ્દી ચડી જાય. અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલું ધાણા પાવડર, આ થોડો ગરમ મસાલો છે અને 1 ચમચી લાલ મરચું. કેમ કે લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું ઓછું નાખીશું. હવે મિત્રો થોડીક વાર આને ઢાંકી દઈએ મસાલો શેકાય ત્યાં લગી. મિત્રો, હવે બધો મસાલો શેકાઈ ગયો છે. હવે અંદર આપણે પાણી નાખી દઈએ. અને 1 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આને અહીંયા ઉકળવા દઈએ પાણી. મિત્રો, હવે અહીંયા પાપડ શેકી કાઢીએ આપણે. પાપડ શેકી કાઢ્યા. તો મિત્રો, જો સરસ ઉકાળો આવી ગયો છે. હવે અંદર આપણે જે પાપડ શેક્યા છે એ આપણે અંદર નાખી દઈએ. ભૂકો કરીને તમે કાચા પાપડ પણ નાખી શકો છો.
હવે મિત્રો ઉપરથી આપણે ડુંગળી અને ટામેટાં નાખી દઈએ. તો પાપડનું શાક બનીને મારું તૈયાર છે. અને આ ઉપરથી સલાડ. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.